આપણે શક્તિધામ ટ્રાવેલ્સની એમ્પાયર ઓફ કેરેટ જે હમણાં થોડાક દિવસોની પહેલા આવી છે એ ગાડી આપણી રહેવાની છે મિત્રો. BS6 મોડલની આપણી ગાડી રહેવાની છે. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે 12:25 થઈ છે અને આપણે વટામણ સર્કલે પહોંચ્યા છીએ. ગામ મંદિર જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે તમારું મિત્રો આપણા ફરી એક નવા વ્લોગની અંદર. તો આજ બહુ અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું મિત્રો. આજની આપણી જર્ની રહેવાની છે મોટા દેવળિયા એટલે કે ડુંગળી દેવળિયાથી સુરતની અંદર. મિત્રો આપણા ગાડીની વાત કરવામાં આવે તો આપણે શક્તિધામ ટ્રાવેલ્સની એમ્પાયર ઓફ કેરેટ જે હમણાં થોડાક દિવસોની પહેલાં આવી છે એ ગાડી આપણી રહેવાની છે. તો આ છે આપણી ગાડીનો કંઈક વ્યૂ. BS6 મોડલની આપણી ગાડી રહેવાની છે. અત્યારે 6:42 થઈ છે ને આપણી ગાડી દેવળિયાની અંદર આવી ગઈ છે. સામે છે શક્તિધામની ઓફિસ અને આપણી ગાડી આજે રહેવાની છે શક્તિધામ એમ્પાયર ઓફ કેરેટ. તો આગળ આપણી વર્ચ્યુઅલી જર્નીમાં જોડાઈ જજો મિત્રો. આપણે ગાડીને ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો આવું સરસ મજાનું આપણે નવી ગાડી એમ્પાયર ઓફ કેરેટનું ઇન્ટિરિયર મળી જવાનું છે. જેમાં તમને એક બાજુ મળી જવાના છે ડબલના સોફા અને એક બાજુ મળી જવાના છે સિંગલના સોફા. મિત્રો આપણે સાથે એમ્યુનિટીઝની વાત કરવામાં આવે તો આપણને કર્ટન્સ મળી જવાના છે, સરસ મજાની લાઇટ મળી જવાની છે, સાથે ચાર્જિંગ પોઈન્ટ મળી જવાના છે. આ બાજુ હેડરેસ્ટ, બેકરેસ્ટ સાથે ઓશિકું મળી જવાનું છે. અને મિત્રો આપણને પ્રાઇવસી માટે આવું સરસ મજાનું ડોર મળી જવાનો છે. તો આવું લક્ઝરિયસ બસનું મસ્ત એવું એમ્પાયર ઓફ કેરેટનું આપણું ઇન્ટિરિયર રહેવાનું છે. અને એકવાર તમે જોઈ શકો છો લાઇટિંગ ને એવું બધું. હજી હમણાં જ આપણે આ બસ આવી છે શક્તિધામ ટ્રાવેલ્સની એમ્પાયર ઓફ કેરેટ. તો મિત્રો એકવાર ઇન્ટિરિયર અને કેબિનના લુક વિશે તમે કમેન્ટ કરી દેજો કેવું આપણી શક્તિધામ કંપની દ્વારા આ ગાડીનું ઇન્ટિરિયર ને કેબિન બનાવવામાં આવેલ છે. ડ્રાઈવરને હરખા લીધા ને આ બાકી છે એને હરખા લઈ જાય છે. મિત્રો અત્યારે 6:49 થઈ છે ને આપણે દેવળિયાથી નીકળ્યા છીએ અને આ રીતના આપણા ડ્રાઈવર રહેવાના છે. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાઈ જાયજો. આગળ આપણે તમને ડ્રાઈવર સાહેબ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી. આજના આપણા મહેતાજી રહેવાના તો એની સાથે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી. આપણી હોટલ વિશે તમને માહિતી આપી, ગાડીના ફેર વિશે તમને માહિતી આપી. તો આપણી જર્નીમાં જોડાઈ જાયજો મિત્રો. આ છે આપણી ગાડીના મહેતાજી. કેમ છે મહેતાજી? સારું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું છે આપણું નામ? અતુલભાઈ સાકરિયા. અને થોડીક આપણા ગાડીના રૂટ વિશે વાત કરીએ તો આપણે દર્શક મિત્રોને ખબર પડી જાય શક્તિધામની આવી સારી ગાડી છે તો કયા રૂટ ઉપર હાલતી છે. ગાડી આપણી ટોટલ 5 રૂટ હાલે છે. એમાં આ રૂટ સરગરીથી ઉપડે 5 વાગે. ઓકે. સરગરીથી ખજૂરી પીપળિયા, ત્યાંથી રાણસીકી, રાણસીકીથી દેરડી, પાટખીલોરી, રાવણા, દડવા અને દેવળિયા 6:45 આવે. ત્યાંથી ધરાઈ, વાવડી, ગમા પીપળિયા, ઘુઘરાળાથી આંબલીદાર થઈ કોટડા પીઠા, જંગવડ, જસદણ. ઓકે. બીસિયા, જસદણ. ત્યાંથી ડાયરેક્ટ સુરત. ત્યાંથી ડાયરેક્ટ. તો આપણા મહેતાજી હોટલ સુધી આવી રહી છે તો આપણે આગળ એમની સાથે વાત કરતા રહીશું. રવિરાજ હોટલે હોલ્ડ. ઓકે કરો હાલો. 10 વાગે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. તો આગળ તમને હું ડ્રાઈવર સાહેબ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવું. ગમા પીપળિયા, ઘુઘરાળા. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ગમા પીપળિયા. ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા તો આપણી આગળની જર્ની કન્ટિન્યુ કરવાની રહેશે જસદણ. લાઈન છોટી જાતો સુકવાતા.
મિત્રો એકવાર તમે આ રોડનો વ્યૂ જુઓ. એક તો હાવ હાકડો રોડ છે ને એમાંથી આવડી બધી લક્ઝરીને ડ્રાઈવ કરવી એટલે થોડીક અઘરી વાત છે. આપણા ડ્રાઈવર સાહેબ તો સારું એવું ડ્રાઇવિંગ કરે છે. હાલો થઈ ગયો. લે હજી નહીં આવ્યું હોય આમાં. મિત્રો કેબિનના લુકની વાત કરવામાં આવે તો આવું સરસ મજાનું આપણને કેબિન મળી જવાનું છે. જ્યાં ઉપર આપણે માતાજીના ફોટા છે, હનુમાન દાદાનો ફોટો છે. આપણે આ બાજુ જય સોનલમાં લખેલ છે, આ બાજુ જય વાલભાઈમાં લખેલ છે. અહીંયા આપણે હાર છે અને અહીંયા મસ્ત એવું આપણે ગાય માતા મૂકેલા છે. અને આવું કંઈક આપણને આપણી ગાડીનું ડેશબોર્ડ મળી જવાનું છે. સામે વાલભાઈ માનો ફોટો છે. મિત્રો અત્યારે આપણે ઉટવડ ગામની અંદર પહોંચ્યા છીએ અને પેસેન્જરને પિકઅપ કરવા માટે આપણે ગાડી ઊભી રાખી છે. અને આ છે કંઈક ઉટવડ ગામનો વ્યૂ. અને અહીંયા ઊભી છે આપણી સરસ મજાની નવી નકોર એમ્પાયર ઓફ કેરેટ શક્તિધામની ગાડી. મિત્રો અત્યારે આપણે જે ગાડીમાં આપણો બ્લોગ શરૂ છે શક્તિધામની એમ્પાયર ઓફ કેરેટ. તમને ખબર જ હશે ઇન્સ્ટામાં ઘણી બધી રીલને એવું છે કે આ ગાડી હજી થોડાક દિવસ પહેલાં જ આપણે આવી છે શક્તિધામ કંપનીમાં. તો તમને થોડીક વાત કરાવું તો આપણે શક્તિધામ કંપનીના હેડ ડ્રાઈવર છીએ એવું આપણા ડ્રાઈવર સાહેબે કીધું છે. તો તમે કેટલા વર્ષથી શક્તિધામ કંપની જોડાયેલા છો? 10 વર્ષથી. અને આ ગાડી આપણે આવી એમ્પાયર ઓફ કેરેટ એના કેટલા દિવસ થયા? 5 દિવસ થયા. અને પ્રીમિયમ ઓફ કેરેટ હમણાં પાછી એક નવી આવી વ્હાઇટ કલરની એના કેટલા દિવસ થયા? 3 દિવસ. અને આમ આપણે આ કંપનીનો થોડોક તમે રિવ્યૂ આપો કેવું કંપનીનું કામકાજ છે. એટલે આપણા ડ્રાઈવર સાહેબ શું છે આપણી આ કંપનીના એને બહુ મસ્ત એવો જોબ એ બધો. ગાડીના હેડ ડ્રાઈવર એટલે મિત્રો 10 વર્ષથી જ્યારે શક્તિધામ કંપની સ્ટાર્ટ થઈ ને ત્યારથી આ ભાઈ કામ કરે છે. તો ઓકે. અને અત્યારે ટોટલ આપણે શક્તિધામ કંપનીમાં કેટલી ગાડી છે? 5 ગાડી. ઓકે. 10 ગાડી 5 આવે 5 એટલે 5 જોટા છે એટલે ટોટલ 10 ગાડીઓ. ઓકે. મિત્રો આ છે આપણી ગાડીના ડ્રાઈવર સાહેબ. તો કેમ છે ડ્રાઈવર સાહેબ? મજામાં? જય દ્વારકાધીશ. તો પહેલાં તો તમારું નામ કહી દો આપણે પબ્લિકને. મારું નામ સોનુભાઈ વાળા. ઓકે. અને શક્તિધામની સરસ મજાની હમણાં જ નવી ગાડી એવી હાકે છે. તો આપણે શક્તિધામ કંપનીમાં કેટલા વર્ષથી જોડાયેલા છો? શક્તિધામ તો ઘણા ટાઈમથી સંકળાયેલો છું. હા. પણ અવારનવાર હું આવું જાઉં ને નક્કી ન મારું. અચ્છા, ઘણા ટાઈમથી હું આમાં એવું છે. તો આ તો હજી હમણાં આપણે આગળ વાત થઈ એ પ્રમાણે હજી હમણાં જ આ ગાડી આવી છે થોડાક દિવસ પહેલાં. તો આંકવાની કેવી મજા આવે છે? રિવ્યૂ આપી દો થોડોક. આપણે 4 વ્હીલ ચલાવતા એ ટાઈમથી ગાડી ચલાવતા. ઓકે. અને ડ્રાઈવર સાહેબ આપણો આ રૂટ છે એ નોનસ્ટોપ તો આપણી ગાડી સુરત સુધી રહે ને વચ્ચે હોલ્ટ તો કરશે જ. તો જરીક આપણી હોટલ વિશે કહી દો ને ક્યાં ક્યાં ઊભી રહે. એ કે આપણી ગાડી રાણપુર રવિરાજમાં હોલ્ટ થયેલો છે. ઓકે. બીજો હોલ્ટ તારાપુર માયા હોટલ. તારાપુર આપણે ન્યૂ માયામાં. કાંઈ વાંધો નહીં. સવારે સુરત આપણે કેટલા વાગે પહોંચશે? સુરત આપણે 5 વાગે ગામને. ઓકે. તો મિત્રો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાયેલા રહેજો. આગળ આપણે ડ્રાઈવર સાહેબ સાથે વાત કરતા રહીશું. ગાડીનો રિવ્યૂ તમને આપું, ગાડી આખી બતાવું. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાયેલા રહેજો. મિત્રો અત્યારે આપણે આટકોટને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અને અહીંયાથી આગળ આપણે જવાનું રહેશે જસદણ. આપણે મહેતાજી સામે શું લખ્યું છે? આટકોટ. આઈ લવ આટકોટ. આઈ લવ આટકોટ. અહીંયાથી જસદણ થશે 5 કિલોમીટર અને વિછિયા 36 કિલોમીટર. મિત્રો અત્યારે આપણા ડ્રાઇવિંગની સીટ ઉપર આપણે આવી ગયા છે આપણા હેડ ડ્રાઈવર એવા. તો આપણે એને થોડુંક એવું પૂછે હે બાપુ આપણે શક્તિધામની ટોટલ કેટલી ગાડીઓ ઉપડે? ટોટલ 5 ગાડી ઉપડે ડેલી છે. ઓકે. એટલે 5 જોટા એટલે 10 ગાડીઓ ટોટલ આપણી કંપનીમાં છે ને. અત્યારે કનુભાઈની જગ્યાએ આપણે હેડ ડ્રાઈવર આવી ગયા છે થોડીક વાર ડ્રાઇવિંગમાં. તો તમે એનું ડ્રાઇવિંગ જોઈ લો.
અત્યારે આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરવાની છે જસદણ. મિત્રો આગળ એક જનતાની ગાડી જાય છે ને એમાં પાછળ બહુ મસ્તીનું લખ્યું છે. હું લખ્યું છે આપણે વાહે 1200 નંદરાણી. એમાં જોવો તમે લખ્યું છે તો છૂટું પણ આપણે મહેતાજીએ કરી દીધું ભેગું 1200 નંદરાણી. જસદણની અંદર આપણે એન્ટ્રી લીધી છે અત્યારે અને કેબિનમાં કાંઈક આવો માહોલ છે. અત્યારે આપણે કનુભાઈ ઊભા છે ને ડ્રાઈવર સીટ ઉપર આપણે એક બીજા ભાઈ બેઠા છે, રણજીતભાઈ ખાચર, જે શક્તિધામ કંપનીના હેડ ડ્રાઈવર છે. મિત્રો અત્યારે 8:14 થઈ છે ને આપણે જસદણ પહોંચ્યા છીએ. જોકે આજે ગાડી જસદણ સિટીની અંદર તો નથી જવાની, ડાયરેક્ટ બાયપાસમાંથી નીકળી જવાની છે અને આગળની જર્ની આપણી રહેશે પાળિયાદ વિછિયા. અને આપણા ડ્રાઈવર ઉપર પાછા આવી ગયા છે કનુભાઈ, આગળની જર્ની કન્ટિન્યુ કરશે. મિત્રો ફાઇનલી આપણે એન્ટ્રી લીધી છે હિંગોળગઢ અભયારણ્યની અંદર. અહીંયાથી આપણે હિંગોળગઢના અભયારણ્યની હદ શરૂ થઈ જાય છે. તમે બંને બાજુ વ્યૂ જોઈ શકો છો. મિત્રો આ વ્યૂ તમને ઘણા બ્લોગની અંદર આપણે બતાવી છીએ. શ્રી વંદનામાં હતા તે પણ બતાવ્યો હતો ને આજે આપણે શક્તિધામની ન્યૂ ગાડીની અંદર છે એમ્પાયર ઓફ કેરેટમાં, તો થોડોક હિંગોળગઢનો વ્યૂ છે. અને આ બાજુ આપણા કંડક્ટર સાહેબ મેચ જોવે છે. મિત્રો તમને ઇન્ટ્રોડ્યુસ કરાવતા ભૂલાઈ ગયા, આ છે આજની આપણી ગાડીના કંડક્ટર સાહેબ. કેમ છે? મજામાં? જય દ્વારકાધીશ. શું છે તમારું નામ? રાજુભાઈ. આપણા કનુભાઈના ખાસ મિત્ર છે. ને એવી પાછી અમને ન ખબર ને કનુભાઈ. ઉતરી ગઈ. મિત્રો અભયારણ્ય આ સાઈડ એટલું મોટું છે અને આ સાઈડ એટલું વિશાળ માત્રામાં છે. અહીંયા ઉપર એક દરગાહ છે, બે બાજુ પથ્થર છે અને વચ્ચેથી રસ્તો છે. પેલા ધાર ચડવાની ને હવે ધાર ઉતરવાની. અહીંયાથી આગળને આપણે જર્ની કન્ટિન્યુ થશે પાળિયાદ વિછિયા થઈને. આપણો પહેલો વોલ્ટ આવશે રાણપુર હોટલ રવિરાજની અંદર. મિત્રો અત્યારે 9:01 થઈ છે ને આપણે વિછિયાની અંદર પહોંચ્યા છીએ. વિછિયા ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આગળની આપણે જર્ની કન્ટિન્યુ કરવાની રહેશે પાળિયાદ થઈને રાણપુર. રેડી ડ્રાઈવર સાહેબ? હોટલ મિત્રો સામે જે ગેટ દેખાય ત્યાંથી પાળિયાદની અંદર એન્ટ્રી કરવાની છે. અને અહીંયાથી આ રોડથી સાયલા અને સુરેન્દ્રનગરની બાજુ જવાય છે. આ છે પાળિયાદ ગામનો વ્યૂ, તમે જોઈ શકો છો.
મિત્રો આ છે આપણે વેળાના જગ્યાનો ગેટ પાળિયાદ. નંબર એમાં બધા ઓલા પતરા ઉપડી ગયા રોકડી જાય સરસ્વતી બોડી નું માર્યું અરે કપડા ફાડે એવું ભાઈ આ પતરું આખું કાઢી નાખાય અને આપણે અહીંયા લખી નાખાય બીજું ગમે નામ ચિત્ર મોડું કરી. મિત્રો અત્યારે 9:42 સ્ટેશન આપણે પાળિયાદને ક્રોસ ઓવર કર્યું છે અને અહીંયા આપણે રાણપુર ઓલ્ટ લઈને આગળ જવું ધંધુકા. અહીંયાથી ધંધુકા 46 કિલોમીટર થાય છે. કનુભાઈ મજા આવે છે ને અમારા બ્લોગમાં? તો વાંધો નહીં. મહેતાજી મજા આવે છે ને આપણા બ્લોગમાં? તમે હમણાં રાણપુર ઉતરી જાઓ, અમારે કનુભાઈ હું કરવાની સવારે સુરત સુધી. કનુભાઈ હું કરવાની સુરત સુધી. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા પહેલા હોટલ એટલે કે રવિરાજ હોટલ અને આપણે C1 ને આગળ આવી ગઈ છે. એક આગળ શક્તિધામની ગાડી છે. હાલો આપણે C1 ના માં મિત્રાજભાઈ છે તો મળીએ એની આગળ. મિત્રો મળી ગયા છે આપણે મિત્રાજભાઈ. કેમ છે? જય દ્વારકાધીશ. આપણે એની ગાડી લઈને આવ્યા છે C1 ના. એમાં આપણો બ્લોગ આવી ગયો છે. કેવું મિત્રાજભાઈ, કેવી મજા આવી હતી આપણને બીજા બ્લોગમાં? મજા આવી હતી ને? હાલો ત્યાં જ રોડે ભેગા થાય. આપણે છે શક્તિધામમાં. આપણા મહારાજ છે. હા હા આપણા જયભાઈ છે. એવું છે? રઘુવીર માલે. અચ્છા, રઘુવીર ગાડી તેથી આપણી આગળ હતી. ગાડી સામે પડી છે અને અત્યારે આપણે હોલ્ટ લીધો રવિરાજ હોટલમાં. રાણપુરના લોકલ એરિયામાં આવેલી છે. ગાડીના ડ્રાઈવર છે પણ આજે આપણે એની જગ્યા થોડીક લઈ લીધી છે. મિત્રાજભાઈ મુંજાતા નહીં, તમ તારા જગ્યા તમને મળી જાય છે. એટલે હા એમ. બાકી મારા કલેજ આપણે મોજ જ કરવાની છે. આપણા આ ગાડીમાં બ્લોગ આવી ગયો છે તો તમે જોઈ લેજો એકવાર. મિત્રો અત્યારે 10:25 સ્ટેશન આપણે હોટલ રવિરાજની અંદર પહોંચ્યા છીએ. અહીંયા આપણી સિવાય ઘણી ગાડી છે. અહીંયા આપણી ગાડી પડી છે શક્તિધામની સામે રઘુવીર છે. આ બાજુ રામ સેતુ છે, રવિ કૃષ્ણા છે. રાણપુરના લોકલ એરિયામાં આવેલી હોટલ છે. તો પાછા આપણી જર્નીની અંદર કન્ટિન્યુ થઈ જાય. અહીંયાથી આપણે જવાનું રહેશે ધંધુકા. મિત્રો આપણે રવિરાજ હોટલની અંદર હોલ્ડ કર્યો હતો અને ફાઇનલી આપણું આવું કંઈક મેનુ રહેવાનું છે. સામે આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે. આ બાજુ આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે. તો આપણે જમીને મળીએ, આગળ જર્ની કન્ટિન્યુ કરી. મિત્રો અત્યારે 10:34 સ્ટેશન આપણે ફાઇનલી હોટલમાંથી નીકળી ગયા છીએ. આપણા મહેતાજી તો વી ગયા છે. હવે આપણા ડ્રાઈવર સાહેબ છે ને આપણા કંડક્ટર સાહેબ છે. કનુભાઈ નિરાતે જમી લીધું ને? પ્રયાસ થઈ ગયા. એમ. હવે આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરી પાછી. મિત્રો અત્યારે 11:13 થઈ છે અને આપણે ધંધુકાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ.
હવે અહીંયાથી આગળ આપણે અરણે ટર્ન મારીને વાસદ બગોદરાવાળો હાઈવે કનેક્ટ કરવાનો રહેશે. આ છે કંઈક ધંધુકા ગામનો વ્યૂ, તમે જોઈ શકો છો. આગળ મારુતિ દર્શનની ગાડી જાય છે રખોપા હનુમાન, એનો વ્લોગ આપણી ચેનલમાં આવી ગયો છે, તો એકવાર એ પણ ચેકઆઉટ કરતા આવજો. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ જ્યાંની એક ફેમસ હોટલ છે ગેલોપ્સ ફૂડ પ્લાઝા, હોટલ ગેલોપ્સ. અત્યારે આપણે પેદરાને ક્રોસ ઓવર કરી. મારુતિ દર્શન જ વહેલી હું હા નવસારી વાળી આવી ગઈ અત્યારમાં અહીંયા. આપણા ડ્રાઈવર સાહેબ ખૂબ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. મિત્રો આ જે સીધો રસ્તો જાય ને એ બગોદરા થઈને ડાયરેક્ટ નીકળે અમદાવાદ, અને આપણે જવાનું છે સુરત. આપણે આ હાઈવે કનેક્ટ કરશું, અહીંયાથી આગળ અરણે ટર્ન મારીને વાસદથી બગોદરા સુધીનો હાઈવે કનેક્ટ કરશું. રેડી ને ડ્રાઈવર છે? રેડી. વાંધો નહીં. મિત્રો સ્વાગત છે તમારું બગોદરા ટુ વાસદ હાઈવે ઉપર. આ હાઈવેને આપણે કનેક્ટ કરવાનો રહેશે વટામણ તારાપુર થઈને વાસદ સુધી. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. મિત્રો અત્યારે આપણે વાસદ બગોદરા હાઈવે ઉપર જઈએ. કનુભાઈ નીંદર નથી આવતી ને? તો વાંધો નહીં.
મિત્રો અત્યારે 12:25 થઈ છે અને આપણે વટામણ સર્કલે પહોંચ્યા છીએ. આ છે કંઈક વટામણ સર્કલનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે હવે આગળ જવાનું રહેશે તારાપુર. આપણે આગળ એક રવિ શ્યામની ગાડી છે. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે સર્કલનું. મિત્રો અહીં પ્રોપર ખબર નથી પડતી સર્કલનું કન્સ્ટ્રક્શન કરે છે કે ઓવરબ્રિજનું કન્સ્ટ્રક્શન કરે છે. જેને ખબર હોય પર કમેન્ટ કરી દેજો ને. વટામણ સર્કલ છે એનું કામકાજ ચાલુ છે, શિવ કન્સ્ટ્રક્શન ચાલુ છે. એમના મુબારક મને નહીં મને આમ તો ભાઈ વાતના મને કઈ સમજાવું દાદા તમારું આવું નથી. મિત્રો આ છે વટામણ ટોલ ગેટનો વ્યૂ. એનો જ ભરાણો, એનો ગુડો લાડુ ભરાણો. ત્યાં ઈતન કરંતી છે ને, ઈતન કરંતી ઓલી નથી, ઓલી ઈ નથી. બાપુ એવો ડોનેટ ચાલુ થઈ જાય. મને એવું બધે મને સમજો મને એવું મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ. આ છે કે તારાપુર સર્કલનો વ્યૂ. હવે અહીંયાથી આપણે જાશું બીજી ગાડીમાં. થોડાક હું આપણે આ ગાડીના સિનેમેટિક શોટ લઈ લઈને તમને જોવાની મજા આવે. રેડી વાત ને ડ્રાઈવર છે? આવવાનું જ હોય ને યાર. આપણે આ ગાડી મૂકીને થોડું ક્યાં જવાનું હોય સવાર સુરત સુધી. અહીંયાથી તારાપુર વાસદ ટોલ રોડ થઈ જાય ચાલુ, છેક વાસદ પૂરો થાય. તો આપણે થોડાક સિનેમેટિક શોટ લેવા પાછા આવી ગયા છે આપણા મિત્રાજભાઈ ને. કેમ છે મિત્રાજભાઈ, મજામાં? હજી આપણે હોટલે જ ભેગા થયા હતા, પાછી તમને થોડીક તકલીફ આપી. આપણે ક્યાં બ્લોકમાં કેવી મજા આવી હતી કહી દો જરીક. ઓલા દાદાએ કેવી હોવણ કરી હતી? કાંઈ નહીં, આપણે થોડાક મિત્રાજભાઈ ભેગા છે તો થોડાક સિનેમેટિક શોટ લઈ લઈએ આપણે શક્તિધામના.
મિત્રો અત્યારે 1:44 સ્ટેશન આપણે 62 ટન માર્યો છે. હવે આગળ 62 ટોલ નાકે આપણે 4-5 મિનિટનો ચા પાણીનો બ્રેક લેવું અને તમને એક મોટી હસ્તી સાથે મળાવું. આ છે આપણા મિત્રાજભાઈ C1ના નાના 2 વ્લોગ આવી ગયા છે. મિત્રાજભાઈ કહી દો પહેલાં બધાને આપણો વ્લોગ જોઈ નાખે. વાહ ભાઈ વાહ. તો આગળ આપણે વાસદ ટોલ નાકે 4-5 મિનિટનો ચા પાણીનો બ્રેક લઈ આપણે શક્તિધામની ગાડી આવે છે. તો આગળની જર્ની કન્ટિન્યુ પાછી આપણે શક્તિધામ ટ્રાવેલ્સ સાથે કરીશું. મિત્રો અત્યારે આપણે વાસદ ટોલ નાકે ચા પીવા માટે ગાડી બ્રેક કરી હતી. આ છે આપણી ચા. આ છે આપણે C1ના ડ્રાઈવર મિત્રાજભાઈ. આ છે આપણી ગાડીના ડ્રાઈવર. એને હું થોડીક નીંદર આવતી હતી એટલે ચા પાઈ દીધી. હા એવું કંઈક થયું છે હવે. કનુભાઈ વેરીક આને 2 શબ્દ કહી દો તો આને આપણે ક્યાંથી વાહે કરી હતી. ફાઇનલી આપણે વાસદ ટોલ નાકે હોલ્ટ લઈને નીકળી ગયા છીએ ચા પાણી લઈને. હવે મિત્રો સ્વાગત છે તમારા બધાનું NH48 ઉપર. આપણે આ નેશનલ હાઈવેને કનેક્ટ કરવાનો રહેશે છેક આપણે સુરત સુધી અને રસ્તામાં આવશે આપણે વડોદરા, ભરૂચ ને અંકલેશ્વર. રેડી ને કનુભાઈ? કાંઈ ભૂલચું કોઈ કહેજો હો યાર. હું અમારા બ્લોગમાં તમે કંઈક કુંવેણના 2 શબ્દ કહી દો. ઓ વાંધો નહીં. વાહ ભાઈ વાહ. જલસા દેખ્યા ને કેમ વાંચો દેવું ખબર ન પડી ને. વાહ ભાઈ વાહ. અત્યારે આપણે એન્ટર કર્યું છે વડોદરા. અહીંયાથી આગળ આપણી જર્ની કન્ટિન્યુ કરવાની રહેશે ભરૂચ થઈને સુરત અને આગળ જાય છે આપણા મિત્રાજભાઈ શિવવંદના લઈને. અને આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ પણ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. મિત્રો અત્યારે 4:47 થઈ છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અહીંયા. લોકેશન તમને બતાવું. આપણે આગળ જ છે શિવવંદનાની ગાડી. થોડુંક ટ્રાફિક જેવું છે અત્યારે મિત્રો. કાપરે ટોલ નાકે થોડુંક ટ્રાફિક જોવા મળી ગયું છે. તો કે ટ્રાફિક તો આજે બધા ટોલ નાકે હતું. મિત્રો આપણે વહેલી સવારે 5:18 આપણા કામરેજ ટર્ન માર્યો છે. હવે આપણે આગળ ખેટલાવા પટ્ટી સેન્ટર છે તો ચા પી એન્ટ્રી લઈ સુરતની અંદર. તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર, મજા આવશે આગળ.
પછી વાત તો કહી દો. પૂછો તો ખબર પડે. વાસોદરા પાટિયું હું બોલ્યો તો. કાંઈ વાંધો નહીં. હવે ભાઈ વાલક પાટિયા છે કોઈ? મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ વરાસાના ઢાળે અને આપણે થોડુંક એવું આપણા ડ્રાઈવર સાહેબને પૂછ્યું કે આપણે ભેગી કેવી કેને મજા આવી. કનુભાઈ કેવી મજા આવી અમારી ભેગી બ્લોગમાં? તમારી ભેગી યાર બહુ મજા આવે. તમે પાછા ફરીથી ક્યારે આવો છો અમારી સાથે? ફરીથી આપણે પાછું છે ને એકદમ યશપાલભાઈ આપણે હારે આવે ને તેથી આપણે પાછું ગોઠવી બ્લોગનું. યશપાલભાઈ જ આવે તો ગોઠવ. ઓકે, અને આપણું હજી લાસ્ટ સ્ટોપ ક્યુ રહે? કતારગામ વડલા પાર્કિંગ. ઓકે, તો મિત્રો આજે આપણી જર્નીની અંદર જોડાયેલા રહેજો. આપણું લાસ્ટ સ્ટોપ રહેશે વડલા પાર્કિંગ કતારગામ. પર મિત્રો કાકાનો તમે હાથ સાંભળો, એવો હાથ એટલો બધો સારો હે ને, ઘડીકમાં ગાડી ખાલી કરી નાખે. એકવાર સાંભળો. હવે ચોપાટી છે કોઈ? ચોપાટી જેને સવારમાં સુરતમાં ઉતરવાનું ન થતું હોય ને એને હે ને આમ નીંદર ઉડી જાય ને એવો હાથ છે આપણા કાકાનો. છે કોઈ ચોપાટી? મિત્રો આવી ગયું છે ફાઇનલી આપણું વડલા પાર્કિંગ અને આપણા કંડક્ટર સાહેબે ખૂબ સારી એવી ગાડી ખાલી કરી દીધી છે. પાર્કિંગમાં તો હજી માઇનોર એવી ગાડી આવી છે. આપણે ગોલ્ડનની ગાડી છે આ બાજુ. આમે એક બે રીતિની પીડી છે. મિત્રો અત્યારે આપણું લાસ્ટ સ્ટોપ આવી ગયો છે તો આપણા ડ્રાઈવર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણને હાજા નરવા વડલા પાર્કિંગે સુરત પુગાડી દીધા. હારો હાલો ડ્રાઈવર સાહેબ, જય દ્વારકાધીશ. મળી પાછા નિરાતે ક્યારેક? પાછા આવો ક્યારેક નિરાતે મળી. ના ના 100% આપણે મળીએ. આવો એટલે મળી આપણે. કાંઈ વાંધો નહીં. આખો દિવસ એક દિવસ આવો એટલે પાછા ફરીથી આપણી રૂટથી પાછો રિપીટ કરી. ના ના આપણે પાછો એક દી વ્લોગ શૂટ કરીએ. સારું હાલો કાકા, મળીએ આપણે નિરાતે પાછા. જય દ્વારકાધીશ. કેવીક મજા આવી અમારે વ્લોગમાં આવવાની? મજા હોય આપણી હેરે તો વાંધો નહીં. ઘટે જ નહીં આપણી પાસે. લાઈક કરો તો ગેલેરી. તો મિત્રો આપણા વ્લોગને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અરે પૂરેપૂરી તમારી ગાડીમાં મજા આવી. અમારી ગાડીની કોઈ તકલીફ હોય તો કહેજો કે આ ના. ગાડીમાં આ તકલીફ છે. ના ભાઈ ના, એક નંબર ગાડી બનાવી છે આપણે મિત્રો શક્તિધામ કંપની દ્વારા. એકવાર ટાઈમ મળે ને મોકો મળે ને તો આ ગાડીમાં એકવાર ટ્રાવેલ કર્યા જેવું છે. તમે એકવાર આમ લાઇટિંગ જોવો, એની ઇમ્યુનિટીઝ જોવો અને અંદરનું જે આખું બોડી ડિઝાઇનિંગ છે જોવો ને, તો એકવાર ટાઈમ મળે ને તો આ ગાડીમાં ટ્રાવેલ કર્યા જેવું છે.